ફ્રેન્ડ્સ, તમે બધાએ બ્રેડની સેન્ડવિચ, બ્રેડના પકોડા કે પાઉં કટકા તો ખાધા જ હશે. ફ્રેન્ડ્સ, આજે આપણે બ્રેડમાંથી એક ચટપટો નવો નાસ્તો બનાવીને તૈયાર કરીશું, તે પણ ખૂબ જ ઓછા તેલમાં. તો ફ્રેન્ડ્સ, આપ મારો વિડીયો અંત સુધી જોજો, તો જ તમને ખ્યાલ આવશે કે આજનો આ ટેસ્ટીફુલ નાસ્તો આપણે કેવી રીતે બનાવીને તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, ચાલો આજની નાસ્તાની રેસીપી શરૂ કરીશું. ફ્રેન્ડ્સ, આ નાસ્તો બનાવવા માટે આપણે અહીં 8 નંગ બ્રેડ લીધી છે. અહીં તમારે જેટલો નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે તમારે બ્રેડ લેવાની છે. બ્રેડને આપણે કટ કરવાની છે, તો આપણે 4 બ્રેડ કરીને તેને કટ કરીશું. આપણે બ્રેડને આ રીતના વચ્ચેથી કટ લગાવી દઈશું. ફ્રેન્ડ્સ, અહીં તમારે વચ્ચેથી બ્રેડને કટ કરવાની છે. તેને 4 કોરનો ભાગ એટલે કિનારીનો ભાગ છે તેને કટ નથી કરવાનો, તે મને રહેવા દેવાનો છે. તો હવે આથી આપણે તેને કટ કરી લઈશું. આ રીતના આપણે કટ લગાવી દીધી છે. હવે બ્રેડને પાછા આવી રીતના આડી કરી લઈશું અને ફરી પાછી આવી રીતના 2 કટ લગાવી દઈશું. ફ્રેન્ડ્સ, બ્રેડને આપણે આ રીતના કટ કરી લીધી છે, તમે જોઈ શકશો. અહીં તમારે જે બ્રેડના 4 ટુકડા કરવા હોય તો પણ તમે કરી શકો છો. તો આવી રીતના આ બ્રેડને સાઈડ પર રાખી દઈશું અને બીજી બ્રેડ છે તેને પણ આ રીતના કટ કરી લઈશું. આવી રીતના બધા બ્રેડના સરસ એવા ટુકડા થઈ ગયા છે, તમે જોઈ શકશો. તો હવે આપણે આગળની બીજી પ્રોસેસ કરીશું. હવે આપણે એક વાસણ લઈશું, તેમાં 1 ચમચા જેટલું તેલ એડ કરીશું અને ગેસની ફ્લેમને ઓન કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીં તમારે જો તેલને બદલે ઘી અથવા તો માખણ લેવું હોય તો પણ તમે લઈ શકો છો. પછી ફ્રેન્ડ્સ, આપણે તેલના રીતના હલાવીને બધી બાજુ ફેલાવી દઈશું. હવે આપણે જે બ્રેડના કટકા કર્યા હતા તે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આજનો નાસ્તો છે ને તે બનાવવો એકદમ સહેલો છે. તમે જો પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારાથી આ નાસ્તો એકદમ પરફેક્ટ બનશે. અને આપણે ગેસની ફ્લેમ થોડીક વાર માટે સાવ લો રાખવાની છે, એ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કેમ કે તમે અંદર બ્રેડના કટકા એડ કરતા હોય તો નીચેથી બીજી બ્રેડ છે તે દાજી જવાની બીક રહેશે. આપણે હલાવીને મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે હવે પછી મીડિયમ કરી દઈશું. પછી મીડિયમ ગેસ ઉપર જ આપણે આ પાઉંને થોડા બ્રેડને થોડી ક્રિસ્પી થવા દેવાની છે. તો ફ્રેન્ડ્સ, 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોશો આપણી બ્રેડ છે તે પણ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. આ રીતે આપણે બ્રેડને તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બ્રેડને એક બીજા પ્લેટમાં કાઢી લઈશું. ફરી પાછા એ જ વાસણમાં આપણે 1 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ આપણું થોડું ગરમ થાય તેમાં થોડીક એવી હિંગ એડ કરી દઈશું અને સાથે જ આપણે એડ કરી દઈશું મીઠા લીમડાના પાન. પછી આપણે એડ કરીશું ઝીણી સમારેલી ડુંગળી. અહીં મેં મીડિયમ સાઇઝની એક ડુંગળી લીધી હતી. તો ફ્રેન્ડ્સ, આપણે હલાવીને તેને મિક્સ કરી દઈશું અને ડુંગળીને થોડીક વાર માટે સાતરી દઈશું. જે રેસીપી બનાવીશું ને તેમાં તમારે ઝાઝા મસાલાની તો જરૂર જ નહીં પડે. ઘરમાં રહેલા મસાલાથી તમારી આ નાસ્તો એટલે કે આજની રેસીપી છે તે બનીને તૈયાર થઈ જશે. અને આ રેસીપી તમે જો એકવાર ખાશો ને તો તમે પાઉંભાજીને પણ ભૂલી જશો, એટલી સરસ બનશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણી ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને પકવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે ડુંગળી આપણી સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો આપણે તેમાં એડ કરીશું ઝીણું સમારેલું ટમેટું અને સાથે એડ કરીશું મરચાં. અહીં લાલ અને લીલા બંને મરચાં મેં લીધા છે. તમારી પાસે જે ઘરમાં હોય તે મરચું તમે લઈ શકો છો. તો હલાવીને આપણે સરસ એવું મિક્સ કરી દઈશું. હવે ટમેટા અને મરચાંને પણ સરસ એવા પાકવા દઈશું. આપણે તેમાં એડ કરીશું હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર. જો તમારી પાસે ના હોય તો તમે નોર્મલ મરચું પણ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણે એક એવો મસાલો એડ કરીશું ને જેથી કરીને આપણો નાસ્તાનો સ્વાદ 100 ગણો વધી જશે. તો આપણે તેમાં એડ કરીશું 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો અને થોડુંક પાણી એડ કરી દઈશું જેથી કરીને આપણો મસાલો છે તે દાજી ન જાય. હવે આપણે બધું હલાવીને સરસ એવું મિક્સ કરી લઈશું અને આપણે મસાલાને થોડીક વાર પાકવા દઈશું. અને હા ફ્રેન્ડ્સ, તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જ્યારે પણ આ રીતના મસાલા પકવો ને તે તમારે ગેસની ફ્લેમને સાવ લો રાખવાની છે જેથી કરીને આપણા મસાલા છે તે સરસ એવા ચડી જશે. અને હા ફ્રેન્ડ્સ, તમને જો મારી અત્યાર સુધીની મહેનત જરા પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણે મસાલાને 1 થી 2 મિનિટ માટે પકવી લઈશું. અહીં આપણે બધા મસાલા એડ કર્યા પણ મેઇન વસ્તુ જ આપણે ભૂલી ગયા છે. આપણે સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરી દઈશું. નમક તમે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછું કરી શકો છો. તો નમકને પણ આપણે હલાવીને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ મસાલા એડ કરો ને ત્યારે સાથે નમક એડ કરી દેવાનું છે, પણ મારાથી ભૂલાઈ ગયું હતું. તો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો ફરી પાછું આપણે હલાવી લઈશું અને તમે જોશો કે પેનમાંથી તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં બ્રેડના કટકા એડ કરી દઈશું અને આપણે હલાવીને સરસ એવા મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હવે તમને તો ખ્યાલ આવી ગયો હશે કે આજની આપણે કઈ રેસીપી બનાવી છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી છે આ જે રેસીપી છે તેનું નામ છે પાઉંભાજી કટકા, અથવા તો તમે પાઉંભાજી બાઈટ પણ કહી શકો છો.
અમારા ઘરમાં તો બધાને પાઉંભાજી બાઈટ કહે છે, કેમ કે નાના બાળકો હોય છે ને ત્યાં રીતના નાના નાના ટુકડા ખાવા નહીં તેને ખૂબ જ મજા આવે છે. તમે જોશો કે બધું હલાવીને સરસ એવું મિક્સ કરી દીધું છે. તો આને ફક્ત 1 મિનિટ માટે જ રહેવા દઈશું. છે ને એક આજની આપણી અલગ જ રીતની વાનગી જે બનાવી પણ સહેલી છે ને ફટાફટ બની પણ જાય છે. તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણી પાઉંભાજી બાઈટને ગરમા ગરમ સર્વ કરીશું. 1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી પાઉંભાજી બાઈટ પણ બનીને તૈયાર છે. તો આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. આપણે આ ડીશ એવી રીતના સર્વ નહીં કરીશું, થોડીક અલગ રીતે કરીશું. તો ઉપરથી થોડીક એવી આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. પછી આપણે ઉપરથી ઝીણી સેવ એડ કરી દઈશું. અહીં તમારી પાસે જે પણ સેવ પડી હોય તે તમે એડ કરી શકો છો, અને ન હોય તો પણ ચાલશે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પછી થોડાક લીલા ધાણા એડ કરી દઈશું. આપણી એકદમ સહેલી અને સરળ રીતેથી બનાવેલી પાઉંભાજી બાઈટ બનીને તૈયાર છે. ના હા ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આપણે જો મારી રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક કરજો, શેર કરજો ને હેતલ્સ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, ફરી પાછા મળીશું નવા સ્વાદ સાથે, નવા વિડીયા સાથે. ત્યાં સુધી આવજો.